સો અલ્પેશભાઈ, પાણીપુરીનો બિઝનેસ કેમ? શરૂઆત થઈ હતી 2019માં, જ્યારે એમાં સોસાયટીમાં છે ને પાણીપુરીનો પ્રોગ્રામ હતો. તો પૂરી લેવા જવાનું મેં નક્કી કર્યું, ભાઈ હું ફ્રી છું તો હું લઈ આવીશ. ત્યાં જોઈને પહેલા તો મેં મારા મિત્રએ કીધું કે આ શું, કારણ કે ત્યાં છે ને એક તો ચોમાસાનું વાતાવરણ હતું અને બાજુમાં ખાડી હતી અને એટલું માખી મચ્છર ગંદકી, બાજુમાં પેલું ગાય ભેંસ ને એનો તબેલો હોય ને બધું હતું. ત્યાં જોયું ને તો એ એક જણો પગેથી લોટ બાંધતો હતો, મતલબ આપણે જે કહાની સાંભળેલી છે એ જ. બે જણા પૂરીને કટિંગ કરતા હતા અને એક જણો તેલથી ફ્રાય કરતો હતો પૂરી. અને એ તેલ મેં જોયું ને તો મને લાગ્યું કે 3-4 દિવસ જૂનું તો હોય છે, કારણ કે એટલું કાળું થઈ ગયેલું. એ ટુ ઝેડ વસ્તુ એટલું ડેન્જર હતું ને કે ભાઈ ત્યારથી મેં નિર્ણય લીધો કે પાણીપુરી મારા ઘરે તો નહીં બને. બસ અહીંથી અમે વિચાર્યું કે પાણીપુરીમાં કોઈ બ્રાન્ડ નથી, તો આમાં એક ઇનિશિયેટિવ લઈ શકાય, પાણીપુરીમાં રેવોલ્યુશન લાવી શકાય.